નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ મજામાં હશો, કુશળ હશો, બરાબર. હવે આજે આપણે સંસ્કૃતનો 13મો પાઠ અન અપરાધા અત્ર ભવતી, બરાબર. અન અપરાધા એટલે અપરાધ કરેલો હોય અને અન પ્લસ અપરાધા એટલે જે નિરઅપરાધ હોય, જેને અપરાધ કે ગુનો કર્યો નથી, બરાબર. અત્ર ભવતી, ભવતી એટલે શ્રીમતી, જેને આપણે શ્રીમાન અને શ્રીમતી કહીએ છીએ. તો ભવાન એટલે શ્રીમાન અને ભવતી એટલે શ્રીમતી, બરાબર. ટાઇટલ સમજાઈ રહ્યો છું. એ જ રીતે આપણે શ્રીમાનને મહાશય પણ કહીએ છીએ, બરાબર. અને જો શ્રીમતી હોય તો એને કહીશું મહાશયા. તો અહીં આપ જોઈ શકો છો કે સંસ્કૃતનો 13મો લેસન જે એક નાટક છે અન અપરાધા અત્ર ભવતી, જેનો ભાગ 1 આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. ટાઇટલ છે કે અત્ર ભવતી, એટલે અત્રનો મતલબ તો એવો થાય કે અહીં, અવ્યય છે, પણ એનો બીજો મિનિંગ સંબોધન તરીકે પણ થાય છે. એટલે અત્ર ભવતીનો મતલબ છે આપ મહાશયા અન અપરાધા એટલે કે નિરઅપરાધ છો, અપરાધ વિનાના છો, બરાબર. કર્તા કોણ છે? તો મહાકવિ ભાસ છે. કૃતિ સમોથી લેવામાં આવ્યું છે તો પ્રતિમા નાટકમમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. તો આપણે આ પાઠને આજે નાટકને સરસ રીતે સમજીએ. જો કે જે નાટક છે થોડું લાંબુ છે, એટલે એક ભાગમાં એ થઈ શકે તેમ નથી, સંપન્ન થઈ શકે તેમ નથી, એટલે આપણે એના 2 ભાગ જોઈશું. તો સર્વપ્રથમ હું તમને એનો પરિચય આપી દઉં. સર્વ મિત્રો પુસ્તક જોડે રાખીને બેસજો, બરાબર. જુઓ, સંસ્કૃત સાહિત્ય જગતમાં સૌથી પ્રાચીન જો નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ એ પ્રસિદ્ધ છે. તેમણે કુલ 13 નાટ્યકૃતિઓ રચી છે, 13 નાટકોની રચના કરી છે, જેને ભાસ નાટક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો, ટૂંકનોટ તરીકે પણ પૂછાય છે, સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પણ આવે છે, બરાબર. તો 13 નાટકો રચ્યા છે, જેને ભાસ નાટક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ નાટકોમાંથી 2 રામકથા ઉપર આધારિત છે, 6 છે એ મહાભારતની કથા ઉપર આધારિત છે, 1 કૃષ્ણ કથા ઉપર, 2 ઉદયન કથા ઉપર અને 2 કલ્પિત કથા, કાલ્પનિક કથા ઉપર આધારિત છે. રામકથા ઉપર જે આધારિત નાટકો છે એમાં 1 છે અભિષેક નાટકમ અને બીજું છે પ્રતિમા નાટકમ. પ્રસ્તુત જે નાટ્ય અંશ છે એ પ્રતિમા નાટકમમાંથી લેવામાં આવ્યો છે, બરાબર. તો મેં અહીંયા લખેલું જ છે કે શામાંથી લેવામાં આવ્યું છે, તો પ્રતિમા નાટકમ. પ્રતિમાનો અર્થ શું થાય? તો પ્રતિમા એટલે મૂર્તિઓ. અહીં એક ભવન હોય છે ને ભવનની અંદર ઘણી બધી મૂર્તિઓ લગાવેલી હોય છે. એ મૂર્તિઓ રઘુકુળમાં થઈ ગયેલા રાજાઓની હોય છે, કે જે રાજાએ રાજ્ય કર્યું છે અને એને પોતાનું જીવન પૂર્ણ કર્યું છે, દેવલોક સીધાવ્યા છે, પછી એની મૂર્તિ એ આ પ્રતિમા નાટકમાં જે ભવન છે ભવનમાં એમને લગાવવામાં આવે છે. એના ઉપરથી, એ ટાઇટલ ઉપરથી આનું શીર્ષક પ્રતિમા નાટકમ રાખવામાં આવ્યું છે. જોઈએ આપણે આ વાતને આગળ કે પ્રતિમા નાટકમનું કથાવસ્તુ રામના વનવાસથી લઈને તેમના પુનઃ રાજ્યાભિષેક સુધીની કથાને આવરી લે છે. રામાયણથી તો આપણે સૌ પરિચિત છીએ. રામાયણ એ મહાભારત, આ બંને આપણા મહાકાવ્યો છે. તો વનવાસ જ્યારે રામને મળે છે, આપણે બધાએ રામાયણ ટેલિવિઝનના માધ્યમથી જોઈ છે, પુસ્તકના માધ્યમથી વાંચી છે, ભણવાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એનો આપણે ઉપયોગ કર્યો છે. તો એ રામાયણનું કથાવસ્તુ, આખી રામાયણ તો અહીં સંભવ નથી કહેવી, પણ આપણે સમજી શકીએ કે ભગવાન રામને જ્યારે વનવાસ મળે છે, બરાબર, તો એ વનવાસથી લઈને તેમના જ્યારે પુનઃ રાજ્યાભિષેક જ્યારે થાય છે ત્યાં સુધીની કથાને અહીં આ નાટક જે છે એની અંદર આવરી લેવામાં આવી છે. એ ધ્યાનપાત્ર છે. વાલ્મીકીના રામાયણમાં આ કથાવસ્તુ જે રીતે આલેખિત છે તેમાં મહાકવિ ભાસે કેટલાક મૌલિક ફેરફાર કર્યા છે.
મૌલિક એટલે જે જરૂરી લાગે એવા. ઘણીવાર શિક્ષક તમને કહે કે ભાઈ મૌલિક જવાબો લખવા. મૌલિક એટલે શું? વિષયની બહાર નથી જતું રહેવાનું, વિષયને સાંકળીને, કોઈને લાગે જ નહીં કે આ ઉમેરો કર્યો છે, એને વિષયને સાથે લઈને થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તે મુજબ રામના વનગમન બાદ, રામનું વનગમન થાય છે એટલે વનમાં જાય છે, અને જે કૈકેયીનો પુત્ર, જે કૈકેયી વરદાન માગે છે રાજા દશરથ પાસે, રામના પિતા પાસે, અને વરદાન સ્વરૂપે રામને 14 વર્ષનો વનવાસ મળે છે, અને બીજું વરદાન હોય છે કે પોતાના પુત્ર ભરતને રાજગાદી મળે. તો એ કૈકેયીના બંને પુત્રો, કૈકેયીનો પુત્ર ભરત, બરાબર, અને બીજો એક પુત્ર છે શત્રુઘ્ન, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો ભરત અને શત્રુઘ્ન બંને મોસાળ ગયા હોય છે મામાના ઘરે. હવે ત્યાંથી જ્યારે ભરત અયોધ્યામાં પાછો ફરે છે અને ભરતને દશરથ રાજાના મૃત્યુના સમાચાર આપવા માટે ભાસે અહીં એક સુંદર પરિકલ્પના કરી છે, જે થોડા ઘણા એડિટિંગ એટલે ફેરફાર કર્યા છે. ભરત અયોધ્યામાં જ્યારે પ્રવેશ કરે તે પહેલાં તેને નગરની બહાર બનાવેલા એક પ્રતિમા ગૃહમાં, મેં વાત કરી એ પ્રમાણે પ્રતિમા ભવનમાં લઈ જવામાં આવે છે. આ પ્રતિમા ગૃહમાં પૂર્વજોની પ્રતિમાઓ મૂકેલી છે, જે રાજાઓ થઈ ગયા છે પૂર્વજો, એમના સ્ટેચ્યુ મૂકેલા છે, પ્રતિમાઓ, જેમાં દિલીપ રાજા, રઘુ અને અજની સાથે દશરથની પણ પ્રતિમા છે. આ બધા રઘુકુળમાં થઈ ગયેલા રાજાઓના નામ છે. તો દશરથ રાજાની પણ પ્રતિમા જુએ છે. આ પ્રતિમા દર્શન કરાવીને ભરતને દશરથના મૃત્યુની જાણ કરવામાં આવે છે કે તેના પિતા હવે હયાત રહ્યા નથી. આમ કવિએ પ્રતિમા ગૃહનું જે આ દ્રશ્ય રચ્યું છે તેના ઉપરથી આ કૃતિને પ્રતિમા નાટક શીર્ષક આપવામાં આવ્યું છે. બરાબર, મેં જે વાત કરી એ પ્રમાણે. હવે પ્રતિમા નાટકમાં મહાકવિ ભાસે બીજા પણ અનેક પરિવર્તનો કર્યા છે. તેમાં રામને જ્યારે 14 વર્ષના વનવાસની માગણી કરનાર જે કૈકેયી છે, આમ તો કૈકેયી ઉપર લોકો ફિટકાર વરસાવે, નફરતની ભાવના, કે આવા સદગુણી પુત્રને જો 12 વર્ષનો વનવાસ આપે, બીજાની કાન ભંભેરની એટલે કે એની દાસી મંથરાના કાન ભંભેરણીથી, ઉશ્કેરણીથી આવા વરદાન માગે રાજા પાસે, તો એના વિશે લોકોને પ્રેમ નહીં પણ ધૃણા ઉત્પન્ન થાય, નફરત ઉત્પન્ન થાય. પરંતુ કૈકેયીના પાત્રનું અહીં ઉદારીકરણ કરવામાં આવ્યું છે, એટલે કે એને સારું બતાવવામાં આવ્યું છે. તો એ ઉદાત્તીકરણનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં કૈકેયીએ જે દશરથ પાસે રામના વનવાસની જે માગણી કરી તેની પાછળના એક નવા જ કારણની કવિએ અહીં પરિકલ્પના કરી છે. અને તે મુજબ શ્રવણના પિતાએ, શ્રવણની વાત કરી છે, આપણે પ્રસિદ્ધ ભજન છે જે રીતે, બરાબર, કે વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. હા, આ ભજન આપણી સ્કૂલમાં ઘણીવાર ગવાયું છે કે જે શ્રવણ હોય છે, જે સદગુણી પુત્ર હોય છે, જે માતા પિતાની સેવા કરે છે, અંધ માતા પિતાને કાવડમાં લઈ જાય છે, બરાબર, બંને બાજુ બેસાડીને કાવડમાં લઈ જાય છે, એ શ્રવણના પિતાનો પુત્ર વિયોગરૂપી જે શાપ હોય છે, શ્રાપ હોય છે, એ કહે છે કે અલ્પકાળમાં ભોગવાઈ જશે, થોડાક સમયમાં એનો અમલ થશે, ભોગવાઈ જશે, એમ વિચારીને કૈકેયીએ રામના વનવાસની માગણી કરી હતી. આમ દર્શાવીને મહાકવિ ભાસે કૈકેયીના પાત્રનું ઉદાત્તીકરણ કર્યું છે કે એમાં કૈકેયીનો કોઈ દોષ નથી, કે આ તો એને શ્રાપ હતો મુનિનો, એટલે કે એ શ્રવણના પિતાનો શ્રાપ હતો ને એના પ્રભાવથી કહે છે કે આ બધું થયું છે. તો આ રીતે એનો પોતાનો જો કોઈ દોષ નથી, અને આ રીતે કૈકેયી જે એની રાણી છે, 3 રાણીઓમાં, એનું ઉદારીકરણ પણ આ પાઠના માધ્યમથી કરવામાં આવ્યું છે. બરાબર, તો અહીં આપણે પ્રતિમા નાટકનો જે ભાગ જોઈએ છીએ એને આપણે આગળ વધારીએ. જે પાત્ર છે સુમંત્ર, શરૂઆત થાય છે. સુમંત્ર એટલે એવું પાત્ર કે જે રાજા દશરથનો ખાસ પ્રધાન એટલે કે ખાસ માણસ હતો, અને તે વર્ષોથી નાના મોટા થયેલા બાળકોને પણ એક વડીલ સ્વરૂપે હતો, ઘરના એક સભ્યની જેમ મહેલમાં, બરાબર, એનું કામ હતું.
તો એ સુમંત્ર અને એનો સારથી એટલે રથ ચલાવનાર પણ હતો રાજાનો, બરાબર. તો એ પ્રધાન સુમંત્રની વાતથી આ પાઠની શરૂઆત થાય છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં જે રીતે તમને પરિચય આપ્યો. આપણે આ વાતને આગળ વધારીએ. પુસ્તક જોડે રહીને બેસજો. સુમંત્ર કહે છે કે કુમાર, બરાબર, એ કુમાર તરીકે સંબોધન કરે છે કે હે ભરત કુમાર. અને પછી તરત જ શ્લોક છે. શ્લોક શું કહેવા માગે છે તો જોઈએ કે વિનીતાના કુતઃ ક્રોધ વિનીતાનામ. ક્રોધો એટલે વિસર્ગનો ઓ થયો છે, ક્રોધ. કે વિનયીજનોને ક્રોધ કેવો, કુતઃ એટલે મતલબ છે ક્યાંથી, અહીં એનો અર્થ છે કેવો, કે વિનયીજનોને ક્રોધ કેવો, બરાબર. અને કૃત ચેતસામ વા લજ્જા, લજ્જા વા કૃત ચેતસામ. ચેતસ એટલે ચિત્ત એટલે મન, બરાબર. કૃત ચેતસામ એ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે, બરાબર. તો એમ કહેવા માગે છે કે દ્રઢ મનોવૃત્તિવાળાઓ, ચિત્ત એટલે મન, દ્રઢ મનોવૃત્તિ, કૃત એટલે દ્રઢ, કૃત ચેતસામ એટલે દ્રઢ મનોવૃત્તિવાળાઓને લજ્જા, કુતઃ એટલે કેવી, એ કુતઃ શબ્દ ફરી વાર આવી શકે, કે દ્રઢ મનોવૃત્તિવાળાઓને લજ્જા કેવી, શરમ કેવી, બરાબર, લજ્જા કેવી. મયા, જે વાક્યો થોડા આડાવડા છે હું ક્રમમાં ગોઠવું છું. મયા એટલે મેં, તું એટલે તો, તૈહૈ વિહીન, તૈર વિહીન એટલે તેમના વિનાનું, તત શૂન્યમ એટલે કે તે શૂન્ય, તપોવનમ દ્રષ્ટમ. હા, સુમંત્ર કહે છે કે મેં તો તેમના વિનાનું આ શૂન્ય એટલે ખાલીખમ તપોવન જોયું. સુમંત્ર એની ખબર કાઢવા જાય છે કે ખરેખર તેઓ વનવાસ ગયા છે તો કોઈ તકલીફ તો નથી ને, એટલે ત્યાં ખબર કાઢવા જાય છે અને પછી પાછો ફરે છે. અને પછી ભરતકુમારને આ શ્લોક દ્વારા કહે છે કે જે લોકો વિનયી લોકો છે એમને ક્રોધ ક્યાંથી હોય, અથવા ક્રોધ કેવો હોય, અને જેની કૃત ચેતસામ એટલે દ્રઢ મનોવૃત્તિ હોય તો એમને લજ્જા કેવી હોય. અને કહે છે કે મેં તો કહે છે કે તેમના વિનાનું, તય વિહીન, તેમના વિનાનું કહે છે તત શૂન્યમ તપોવનમ દૃષ્ટમ. શૂન્ય એટલે ખાલીખમ તપોવન જોયું. હવે આ વાત કરે છે એ ખાલી તપોવન જોયું એ કોને, તો કહે છે કે રામ ભગવાન જ્યારે વનવાસ જાય છે તો સાથે સાથે એમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પણ જાય છે. એટલે કહે છે કે રામ, લક્ષ્મણ અને સીતા તેમના વિનાનું કહે છે કે મેં ખાલી તપોવન જોયું, શૂન્ય. ત્યારે ભરત પ્રશ્ન કરે છે કે ક્વ ગતા ઇતિ શ્રુતા, બરાબર, કે છે કે શ્રુતા એટલે સાંભળ્યું, કે ક્વ ગતા ઇતિ તેઓ ક્યાં ગયા, ક્યાં ગયા છે એવું સાંભળ્યું છે, કે ખરેખર તેઓ વનવાસમાં ગયા છે. ભરતને બહુ ચિંતા થાય છે હવે, એટલે કે છે કે ક્યાં ગયા છે એવું સાંભળ્યું છે. તો સુમંત્ર કહે છે કે અસ્તિ કિલ કિષ્કિંદા નામ વનૌકસામ નિવાસ, બરાબર. કિલનો મતલબ આપ ખરેખર થાય, પણ અહીં એનો મતલબ છે કે કહેવાયું છે, બરાબર. અસ્તિ કિલ એટલે કે છે કે કહેવાયું છે, અસ્તિ એટલે છે, અસ્તિ કિલ એટલે કહેવાયું છે કે કિષ્કિંદા નામનું વનૌકસા નિવાસ. હા, વનૌકસા એટલે વન જેનું ઓકહ, ઓકહ એટલે જે ત્યાં રહેનારાઓ, નિવાસીઓ, અને વન ઓક એટલે વનવાસીઓના, જે વનવાસીઓનું નિવાસ છે. અને વનવાસી એટલે વનમાં રહેનારા, એટલે અહીં વાંદરાઓની વાત કરી છે, વાનરોની, બરાબર. એવા પશુ પક્ષીઓની વાત કરી છે જેમની નગરીનું નામ છે કિષ્કિંદા નગરી. તો કહે છે કે ખરેખર સંભળાયું છે કે કિષ્કિંદા નામનું જે વનવાસીઓનું નિવાસ સ્થાન છે, તત્ર ગતાહા ત્યાં ગયા છે એવું સાંભળ્યું છે. કહેવાય છે કે જે કિષ્કિંદા નામની કે છે કે વનવાસીઓની જે નિવાસ સ્થાન છે ત્યાં ગયા છે તેવું કહે છે કે મેં સાંભળ્યું છે. તો ભરત અફસોસ વ્યક્ત કરે છે, હંત, હા, હંત કે છે અરે રે, હા, દુઃખ વ્યક્ત કરે છે કે અરે રે, અવિજ્ઞાત પુરુષ વિશેષા ખલુ વાનરાહા. શું કહે છે કે વાનરાહા ખલુ, વાનરો ખરેખર અવિજ્ઞાત પુરુષ વિશેષા, આ કંઈ સામાન્ય પુરુષો નથી. પોતાના ભાઈ, બંને ભાઈ અને ભાભીને તે ઓળખે છે. રામ, લક્ષ્મણ અને ભરત એ કહે છે કે કોઈ વિશિષ્ટ પુરુષો છે. તો આ વિશિષ્ટ પુરુષોને કહે છે કે અવિજ્ઞાત એટલે જાણતા નથી. ખરેખર કહે છે કે તે વાંદરાઓ છે, વાનરો,
એ કહે છે કે આ વિશિષ્ટ પુરુષોને કહે છે કે જાણતા નથી અને દુઃખિતા પ્રતિવસંતી, એટલે કહે છે કે તેઓ દુઃખથી રહેતા હશે. મારા ભાઈ ભાભી અને બંને ભાઈઓ અને કહે છે કે ભાભી કેવી રીતે રહેતા હશે? દુઃખથી રહેતા હશે. આવું દુઃખ પ્રગટ કરે છે. ભરત જે છે એકદમ માયાળુ લાગણીશીલ ભાઈ છે અને એના કારણે અહીં અંત એટલે અરે રે કહે છે કે દુઃખ વ્યક્ત કરે છે. ત્યારે સુમંત્ર એને જવાબ આપે છે કે તિર્યગ યોનય અપી ઉપકૃતમ અવગચ્છન્તિ. તિર્યગ યોની, હા, તિર્યગ યોની એટલે તિર્યગનો મતલબ છે તીર અથવા ત્રાંસુ. અહીં મનુષ્ય યોનિમાં જન્મ થાય તો એ બધા માનવો હોય છે, જેમ કે સ્ત્રી પુરુષ વગેરે. પણ તિર્યગ યોનિનો મતલબ છે કે જે પશુ પક્ષીઓ માટે આ શબ્દ વાપર્યો છે. બરાબર? તો તિર્યગ યોનિનું બહુવચન છે તિર્યગ યોનય, એટલે કે છે કે પશુ પક્ષીઓ અપી એટલે પણ ઉપકૃતમ અવગચ્છન્તિ. અવગચ્છન્તિ એટલે જાણે છે. આમ તો ગચ્છનો મતલબ છે જવું, પણ અવગચ્છનો મતલબ છે સમજવું અથવા જાણવું. તો કહે છે કે જે પશુ પક્ષીઓ છે તેમને ઉપકૃતમ અવગચ્છન્તિ એટલે તેમના ઉપકારને જાણે છે. આ વાનરો એ કંઈ જેવા તેવા વાનરો નથી. એની ઉપર જો તમે કંઈક ઉપકાર કરો છો તો એ તમારો બદલો આપે છે, એટલે કે એનું તમને બદલો ચૂકવી આપે છે. એટલે કે કરેલા ઉપકારને પણ તેઓ જાણે છે. અવગચ્છન્તિ. હવે ભરત જાણવા માગે છે કે કેવી રીતે? તત કે છે તાત. તાત એટલે પિતા તુલ્ય. સુમંત્રનું સ્થાન અહીં પિતા સમાન છે, પિતા તુલ્ય છે. એટલે કે છે કે હે પિતાજી, પણ કહે છે કે હે વડીલ, કથમ ઈવ. બરાબર? કે છે કે એ કેવી રીતે? કથમ ઈવ એ કેવી રીતે? ત્યારે સુમંત્ર એને સમજાવે છે કે જે ઘટના ઘટી હોય છે કે ભ્રાતા જયેષ્ઠેન વાલીના, એટલે જયેષ્ઠેન વાલીના એટલે કે પોતાના મોટા ભાઈ વાલીએ, બરાબર, જયેષ્ઠેન ભ્રાતા અને વાલીના એટલે વાલી દ્વારા એટલે વાલીએ, મોટા ભાઈ વાલીએ, વાલી અને સુગ્રીવની વાત છે. જે વાનરોમાં વાલી સુગ્રીવનું રાજ્ય પડાવી લે છે આ વાત છે. આ વાત પણ આપણે રામાયણના માધ્યમથી જાણી છે. બરાબર? તો કહે છે કે જયેષ્ઠેન ભ્રાતા વાલીના, જયેષ્ઠ એટલે મોટા, બરાબર, કનિષ્ઠ એટલે નાનું અને જયેષ્ઠ એટલે મોટું. તો કહે છે કે મોટા ભાઈ વાલીએ સુગ્રીવ ભ્રંસિત રાજ્યાદ, રાજ્યમાંથી કહે છે કે સુગ્રીવને ભ્રંસિત એટલે પદભ્રષ્ટ કર્યો, એનું રાજ્ય લઈ લીધું. સુગ્રીવનું રાજ્ય જે હતું વાનરોનું, કિષ્કિંધાએ પડાવી લીધું અને ભ્રંસિત એટલે એને પદભ્રષ્ટ કર્યો, પદમાંથી દૂર કર્યો. બરાબર? અને પછી શું કર્યું? હૃતદાર, વિસર્ગનો ઓ થયો છે. હૃત એટલે હૃતદાર એટલે હરણ કર્યું, ઉપાડી ગયો. અને દારા એટલે પત્ની, જેની પત્નીનું અપહરણ કરાયું છે. બરાબર? રાજગાદી પરથી એને પદભ્રષ્ટ કર્યો. અને કહે છે કે જેની પત્નીનું અપહરણ થયું છે અને જે વસન શૈલે, શૈલ એટલે પર્વત અને શૈલે એટલે સપ્તમી વિભક્તિ એક વચન, અને જે વસન શૈલે એટલે પર્વત પર રહે છે, પત્નીનું અપહરણ કરી લીધું છે અને હવે પર્વત પર એક કાંઈ ગુફા વગેરે બનાવી અને ત્યાં રહે છે. બરાબર? એટલે કહે છે કે જે પર્વત પર રહે છે તુલ્ય દુઃખેન મોક્ષિત. બરાબર? તુલ્ય દુઃખ એટલે સમાન દુઃખવાળા. બરાબર? તે સમાન દુઃખવાળાએ કે છે કે મોક્ષિત, એટલે કે તે સમાન દુઃખવાળાએ રામે કે છે કે મોક્ષિત એટલે કે છે કે તેને દુઃખમાંથી મુક્ત કર્યો. તો આ સમાન દુઃખવાળા શબ્દ વાપરે છે કારણ કે અહીં વાત કરીએ તો ભગવાન રામ અને સુગ્રીવ બંને સમાન દુખિયા છે. ખ્યાલ આવ્યો હશે તમને કે સુગ્રીવની પત્નીનું અપહરણ વાલી એના પોતાના ભાઈએ કર્યું અને એને રાજગાદીમાંથી એટલે એના રાજ્યમાંથી પણ એને દૂર ખસેડી દીધો. બરાબર? તો અપહરણ કર્યું અને એની પત્નીનું પણ અપહરણ કર્યું. હવે બીજી બાજુ સીતા માતાનું પણ અપહરણ એ સમયે કોણ કરી ગયું છે? લંકાપતિ રાવણ કરી ગયો છે. તો હવે આ બંને કેવા ભેગા થયા? ભગવાન રામની પત્નીનું અપહરણ થઈ ગયું છે, આ બાજુ જેની મદદ માગવા જાય છે ભગવાન રામ એટલે સુગ્રીવને, તો સુગ્રીવની પત્નીનું પણ અપહરણ થઈ ગયું છે. તો આ તો કેવી વાત થઈ કે આવ ભાઈ હરખા, આપણે બેવ સરખા.
હા, આવું આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે તું ને હું આપણી પરિસ્થિતિ એક જેવી છે. આવ ભાઈ હરખા, આપણે બેવ સરખા. એટલે કે અહીં બંને સમાન દુખિયા છે. તુલ્ય દુઃખે ન, તુલ્ય દુઃખી એટલે એક સમાન દુઃખવાળા, અને મોક્ષિત એટલે એક સમાન દુઃખવાળા તે રામે મોક્ષિત એટલે એને મુક્ત કર્યો. એટલે કે સુગ્રીવને અહીં આ તકલીફમાંથી મુક્ત કરાવ્યો. બરાબર, એ આખી સ્ટોરી છે. હવે સ્ટોરી અત્યારે એટલો સમય નથી કહેવાનો. રામાયણના માધ્યમથી આપણે બધા એને સાંભળી છે અને જોઈ છે ટેલિવિઝનના માધ્યમથી. તો એ વાત આવે છે. હવે જ્યારે ભરતને આ વાતની ખબર નથી, એટલે કે છે કથમ તાત તુલ્ય દુઃખેન નામ. ખરેખર નામનો બીજો મતલબ ખરેખર પણ થાય, અને તુલ્ય દુઃખેન એટલે એક સમાન દુઃખવાળા. એટલે એમ કે છે કે વડીલ સમાન દુઃખવાળા એ સાથી. કથમ એટલે સાથી અને તાત એટલે વડીલ. સમાન દુઃખવાળા એ એમ કથમ, હે વડીલ તુલ્ય દુઃખેન નામ કથમ, સમાન દુઃખવાળા એ એમ સાથી. કથમ એટલે શામાંથી, શા માટે. તો હવે જ્યારે આ વાત કરી કે સમાન દુઃખવાળા કેમ, તો ભરત જ્યારે આ વાત કરી ત્યારે સુમંત્ર આત્મગતમ. આત્મગતમનો મતલબ છે મનમાં. સંસ્કૃતના નાટકોમાં આ શબ્દ આવે છે આત્મગતમ અને સ્વગતમ. ક્યારેક તમે કશું બોલતા નથી, માત્ર મનમાં વિચારણા ચાલે છે, ત્યારે આ વિચારો માટે આત્મગતમ અને સ્વગતમ શબ્દ વાપરવામાં આવે છે. તો કહે છે કે હંત સર્વમ ઉક્તમ એવ મયા. શું કહે છે કે અરે રે સર્વમ ઉક્તમ મયા, મયા મેં તો કહે છે કે સર્વમ ઉક્તમ એવ એટલે જ, મેં તો બધું જ ઉક્તમ એટલે કહી દીધું. ઘણીવાર બોલાઈ ગયું, ન બોલવાનું હોય તોય બોલાઈ ગયું. એટલે કહે છે કે મેં તો બધું જ કહી દીધું. બરાબર, આવું મનમાં વિચારે છે. અને પછી જ્યારે બોલે છે ત્યારે પ્રકાશમ. પ્રકાશમ એટલે જેમ લાઇટનું અજવાળું થાય એમ બોલવાનો પણ અવાજ ફેલાય, એટલે પ્રકાશમ શબ્દ વાપર્યો છે, એનો ઓપોઝિટ એટલે કે વિરોધી. એટલે પ્રકાશમનો મતલબ છે મોટેથી. અને કહે છે કુમાર ન ખલુ કિંચિત, બોલતા તો બોલાઈ ગયું છે, અને હવે કહે છે કે મોટેથી કહે છે કે કુમાર ન ખલુ કિંચિત, ખરેખર કંઈ પણ નહીં. ન ખલુ કિંચિત ખરેખર કંઈ નહીં. ઐશ્વર્ય ભ્રંશ તુલ્યતા મમ અભિપ્રેતા. આનાથી શું થયું, તો કહે છે કે ઐશ્વર્ય ભ્રંશ તુલ્યતા, જે ઐશ્વર્ય હોય છે, સમૃદ્ધિ હોય છે, એનું ભ્રંશ એટલે નાશ થવું, અને તુલ્યતા એટલે સમાનતા. તો ઐશ્વર્ય નાશની સમાનતા એવું કે એમ કહેવાનું કહે છે કે મમ અભિપ્રેતા. ઐશ્વર્ય નાશની સમાનતા એવું કહેવાનું મને અભિપ્રેત છે. અભિપ્રેત છે એટલે ઈચ્છિત છે કે આનાથી બીજું તો કશું થયું નથી, પણ ઐશ્વર્યનું નાશ થયું છે. ઐશ્વર્ય એટલે સુખ સમૃદ્ધિ પણ થાય, અને સાથે સાથે પોતાની ઘરમાં ગૃહ લક્ષ્મી એટલે કે પત્ની હોય તો એ પણ એક સમૃદ્ધિ છે, ઐશ્વર્ય છે. તો અહીં રામની પત્નીનું પણ અપહરણ થયું છે. તો કહે છે કે ઐશ્વર્ય નાશની સમાનતા એવું કહેવું કહે છે કે મને અભિપ્રેત છે એટલે કે ઈચ્છિત છે. હવે આ વાત જાણીને ભરતને નવું જાણવાની ઈચ્છા થાય છે, એટલે કહે છે કે તાત કિમ ગુહસે. ગુહસે એટલે ગુઢ, બરાબર, કંઈક છુપાવવાની વાત કરી છે. એટલે કહે છે કે હે વડીલ કિમ ગુહસે, તમે કેમ છુપાવો છો, તમે કંઈક વાતને છુપાવો છો. એટલે કહે છે કે કેમ છુપાવો છો. અને કે જે સ્વર્ગ ગતેન તાત પાદ મૂલેન સાપિત સ્યાહા યદિ સત્યમ ન બ્રુયાહા. યદિ સત્યમ ન બ્રુયાહા. હવે આપણે કોઈને સોગન આપીએ છીએ ને, કસમ ગલાવીએ છીએ, બરાબર. તો કહે છે કે જો યદિ સત્યમ ન બ્રુયાહા, ભવિષ્યની વાત કરી કે જો તમે સાચું ન બોલ્યા તો સ્વર્ગ ગતેન, જે સ્વર્ગે સીધાવ્યા છે તે તાત એટલે કે સ્વર્ગસ્થ મહારાજના, બરાબર, તે સ્વર્ગ ગયેલા પિતા મહારાજના પાદ મૂલેન સાપિત, બરાબર, એટલે એમના ચરણોના તમને સાપિત સ્યા એટલે સોગંદ છે. જો કહે છે કે તમે સાચું ન બોલો તો સ્વર્ગે ગયેલા પિતા મહારાજ એટલે કે દશરથ મહારાજના તમને સોગંદ છે. એમને સોગંદ ગલાવે છે. હવે શું કરે સુમંત્ર, તો સુમંત્ર કહે છે કે હવે કશો ઉપાય રહ્યો નથી, એટલે કે છે કા ગતિ. કા ગતિનો મતલબ છે સો ઉપાય. કા એ શબ્દ પ્રશ્નવાચક છે,
કે જે 100 ઉપાય, અને પછી કે છે શ્રૂયતામ સાંભળો, બરાબર. હવે કે છે કે સાંભળો, અને પછી જે શ્લોક છે એ શ્લોકની વાત કરી છે કે મુનિજનસ્ય અર્થે એટલે કે છે કે મુનિજનોને અર્થે એટલે માટે કારણે, તો મુનિજનોના કારણે કે છે કે મહતા રાક્ષસા કૃતમ વૈરમ, વૈરમ કૃતમ મહતા રાક્ષસા, મહાન એવા રાક્ષસો સાથે શું કર્યું? વેર કર્યું. મુનિજનોને બચાવવા માટે, ઋષિમુનિઓને બચાવવા માટે એમ કહેવાય કે રાક્ષસો સાથે ભગવાન રામે શું કર્યું? વેર કર્યું. અને એ માયાવી હોય છે, ઘણા બધા માયાવી હોય છે, રૂપ બદલનારા હોય છે. એ માયામ ઉપાશ્રિત્ય રાવણેન, તતો એટલે તત વિસર્ગનો ઓ થયો છે, તત કે છે કે પછી માયામ ઉપાશ્રિત્ય રાવણેન, તે માયાનો કે છે કે આશરો લઈને, એ માયાનો આશ્રય લઈને કે છે કે રાવણેન એટલે રાવણે સીતા ઋતાહા, પહેલો શબ્દ વાક્યનો અને છેલ્લો શબ્દ ઋતા એટલે હૃ એટલે હરવું, હરણ કરવું. સીતા ઋતા એટલે સીતા માતાનું શું કર્યું? અપહરણ કર્યું. એટલે જે માયાવી હતો એ માયાનો કે છે કે આશ્રય લઈને તે રાવણે શું કર્યું? સીતાને ઉપાડી ગયો. હવે આ વાત જ્યારે કરે છે કે વનવાસમાં જ્યારે ભરત સમજે કે મારા ભાઈને કહે છે કે વનવાસમાં કેટલા દુઃખો પડતા હશે, અને એમાં આ તો નવું સાંભળ્યું કે સીતા માતાનું આ સમય દરમિયાન રાવણ નામના રાક્ષસે શું કર્યું છે? અપહરણ કર્યું છે. અને હવે આ વાત સાંભળીને આગળ શું થાય છે તો આપણે જોઈએ છીએ કે શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠને આજે એટલે સુધી રાખીએ છીએ. આની આગળનો જે ભાગ છે એ હું તમને બીજા ભાગમાં થોડુંક ઝડપ રાખીને બીજા ભાગમાં સમજાવી દઈશ. ઓકે, તો સર્વ મિત્રો કુશળ રહેજો, કાર્ય કરતા રહેજો. અહીંથી આગળનો ભાગ આપણે બીજા ભાગમાં આપણે જોઈશું, બરાબર. અને ઘરે રહીને કાર્ય કરતા રહેજો. સર્વને મારા જય રાજારામ.